મહાકુંભ સ્પેશિયલ ટ્રેનને આખરે જૂનાગઢનું સ્ટોપેજ મળ્યું છે। અગાઉ જે ટ્રેન શરૂ થઈ હતી તેમાં જૂનાગઢનું સ્ટોપેજ રાખવામાં નહોતું આવ્યું, જો કે આ મામલે ગુજરાત ફર્સ્ટે અહેવાલ દર્શાવ્યો હતો। વેરાવળથી વારાણસી સ્પેશિયલ ટ્રેનમાં જૂનાગઢ ભૂલાયું હતું। પ્રયાગરાજ મહાકુંભની ટ્રેનમાં ધર્મનગરી જૂનાગઢ હવે જૂનાગઢનો પણ સમાવેશ થયો છે। જૂનાગઢ પણ સ્ટોપેજ આપવામાં આવ્યું છે, એટલે મોટી સંખ્યામાં લોકો જૂનાગઢથી મહાકુંભ જઈ શકશે। અગ્રણી અમૃતભાઈ દેસાઈ સહિત અનેક સ્થાનિક લોકોએ આ મામલે માંગ કરી હતી। એક્સ પ્લેટફોર્મ મારફતે જૂનાગઢ સ્ટોપેજની માંગ કરવામાં આવી હતી, જે હવે પૂર્ણ થઈ છે। જૂનાગઢની જનતાની આખરે જીત થઈ છે। મોડેથી મળેલા સ્ટોપેજમાં હવે જો કે રિઝર્વેશન ફૂલ થયાની પણ સમસ્યા છે। ગુજરાત ફર્સ્ટે જૂનાગઢને સ્ટોપેજ આપવામાં આવે આજે સ્ટોપેજની માંગ થઈ રહી છે તેનો એક આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો। જો કે હવે રેલવે આ માંગનો સ્વીકાર તો કર્યો છે, પરંતુ હવે બીજી સમસ્યા એ પણ આવી છે કે રિઝર્વેશન ફૂલ થઈ ચૂક્યા છે। મોડેથી સ્ટોપેજ મળતા જો કે હવે રિઝર્વેશન ફૂલ થયાની પણ સમસ્યા છે। અહીંયા અમૃતભાઈ દેસાઈ સહિતના અનેક એવા સ્થાનિક લોકો હતા જેમણે માંગ કરી હતી કે જૂનાગઢ પણ સ્ટોપેજ આપવામાં આવે। મહાકુંભની સ્પેશિયલ ટ્રેન દોડી રહી છે વેરાવળથી વારાણસી, જેમાં જૂનાગઢને સ્ટોપેજ આપવામાં નહોતું આવ્યું। અમારી સાથે ફોન લાઈન પર અમૃતભાઈ દેસાઈ જોડાઈ ગયા છે। અમૃતભાઈ, હવે સ્ટોપેજ તો મળી ગયું છે, તેમ આપ તેને કેવી રીતે જુઓ છો? અમે પહેલા પણ શંકા દર્શાવી હતી કે સ્ટોપેજ ના આપીને રેલવે તંત્રએ ખૂબ મોટો અન્યાય કર્યો છે। હવે જયારે સ્ટોપેજ આપ્યું ત્યારે સંપૂર્ણ ટ્રેન ફૂલ થઈ ગઈ છે, બુકિંગ ફૂલ થઈ ગયું છે, ખૂબ મોટું વેઇટિંગ લિસ્ટ છે, ત્યારે જ સ્ટોપેજ મળ્યું છે। એટલે ખરેખર આ કોઈ ઉપયોગી નથી અને આના માટે જે પણ હોય રેલવે તંત્રની ઉદાસીનતા અને સાંસદની નિષ્ક્રિયતાને કારણે જૂનાગઢના સાધુ સંતોને, હજારો સાધુ સંતોને આ ટ્રેનનો લાભ નહીં મળે, કારણ કે સંપૂર્ણ બુકિંગ થઈ ચૂક્યું છે અને અત્યારે જે છે બુકિંગ જે છે સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે। 189 જેટલું વેઇટિંગ છે, ત્યારે સાધુ સંતો કેવી રીતે મેળામાં જઈ શકશે? ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે સમયસર ન થવાને કારણે માત્ર એક જ દિવસની એક ટ્રેન હતી, એમાં પણ જૂનાગઢને ખૂબ મોટો અન્યાય થયો છે ને હજુ પણ અન્યાય જ માની શકાય। અને એ સમયે સાંસદના ચાહકો કે જે કોઈ હોય એમને આવકારવા માંડ્યા અને મને આનંદ છે, આવકારવા જોઈએ, પણ એમણે આ શરૂઆત જો પહેલા કરી હોત તો અમને આવકારવાનો આનંદ થાત। આ મુહિમ ચલાવ્યા પછી અને એ પણ સંપૂર્ણ ટ્રેન જ્યારે બુક થઈ ગઈ પછી જ્યારે ટ્રેનનો સ્ટોપેજ મળ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ। બિલકુલ, આભાર અમૃતભાઈ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા।